દુનિયાનો દરેક માણસ કેવલ ને કેવલ સુખ માટે જ કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કયો એવો માણસ હશે જે દુઃખ ઈચ્છતો હોય? અરે કોઈ સુસાઇડ પણ કરે ને તો કે મરી જવું તો સુખી થઈ જવું, છેલ્લે ઈચ્છે છે તો સુખ જ. કોઈ દુઃખ માટે કોઈ કામ કરતું નથી. કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, એ અબૂધ હોય કે વિદ્વાન હોય, એ યુવાન હોય કે વૃદ્ધ હોય, એ ભણેલો હોય કે અભણ હોય, એ ગામડામાં રહેનારો હોય કે શહેરમાં રહેનારો હોય, એ સુખી હોય કે દુઃખી હોય, એ ગરીબ હોય કે અમીર હોય, કોણ એવો વ્યક્તિ હશે જે દુઃખ માટે કામ કરતો હશે? દરેકને સુખ જ જોઈએ છે, છતાંય સુખની ઈચ્છાથી કર્મ કરે, છતાંય દુઃખ કેમ મળે? દુઃખનું કારણ શું? અનેક અનેક ચર્ચાઓ એના માટે આપણા આચાર્યોએ કરી છે. સૌથી પહેલા તો મહાત્માએ કહ્યું કે દુઃખ એટલા માટે મળે છે કારણ કે સુખ જ્યાં છે ત્યાં એ ગોતતો નથી, એટલા માટે. આ સંસાર તો દુઃખમાલય જ છે, દુઃખથી ભરેલું જ છે. કારણ કે જે વસ્તુ આવે ને સુખ આપે એ જ વસ્તુ અઠવાડિયા પછી દુઃખનું કારણ બની જાય છે. ગઈકાલે જ હું કહેતો હતો ને, ઘણા ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી દુઃખી છે. ઘણા પરિવાર નથી એટલે દુઃખી છે, ઘણા પરિવારથી દુઃખી છે. ઘણા ધન નથી એટલે દુઃખી છે, ઘણા ધનથી દુઃખી છે. કાર નથી એટલે દુઃખી, ઘણા કારથી દુઃખી. એક જ વસ્તુ કોઈના સુખ અને દુઃખનું કારણ. દુઃખનું મૂળ કારણ શું? પહેલું કારણ તો એ બતાવ્યું કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે માણસ સુખ ભોગવતો નથી પણ દુઃખની રાહ જુએ છે. જોજો, કઈ પણ સુખ આવ્યું, પૈસા મળે, આપણે શું કહીએ? ભેગા કરી રાખો, દુઃખ આવશે ને તો કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોઈએ છે. સુખ મળ્યા પછી પણ એને ભોગવતો નથી, દુઃખની રાહ જુએ છે, દુઃખની પ્રતીક્ષા કરે છે. બીજું, જ્યારે પણ સુખ આવે ત્યારે પોતાના સુખને બીજા જોડે સરખાવી લે છે, એટલે દુઃખી થઈ જાય. કાર આવી તો ખરા પણ પેલા જેવી નથી, તરત દુઃખી, તુરંત સરખાવી લે, એટલા માટે. ત્રીજી વાત, સુખ જ્યારે પણ એના જીવનમાં આવે છે ત્યારે એને સુખ ભોગવતા આવડતું નથી, માણસને સુખી થતા આવડતું નથી. ભગવાન સાધન વ્યવસ્થા બધું જ આપે, પણ છતાંય માણસ દુઃખી કેમ થાય છે? તો દુઃખના ઘણા દ્વારો આપણે ત્યાં કયા છે. આટલી વસ્તુ જો જીવનમાં હશે ને તો દુઃખ આવવાનું. સૌથી પહેલા, ક્રોધી વ્યક્તિ સુખી ના થઈ શકે. જે બહુ ક્રોધી હોય ને એને ગમે તેટલું સુખ હોય પણ એ દુઃખ ઊભું જ કરી લે. એક વસ્તુ મારી યાદ રાખજો, સંજોગો દુઃખી કરે તો વાંધો નહીં, પણ સ્વભાવથી દુઃખી ના થતા. મેં ઘણા લોકોને એવા જોયા છે, ભગવાને બધું આપ્યું હોય પણ એનો સ્વભાવ એવો હોય ને કે પોતે સુખી ના થાય ને બીજાને સુખી ના થવા દે. સ્વભાવથી દુઃખી, અને સ્વભાવથી દુઃખી હોય એને કહેવાય કે પોતાના હાથે પોતાનું પગ કુલાડી પર મારો. તો ક્રોધી વ્યક્તિ સુખી ના થાય. બીજું, અહંકારી વ્યક્તિને સુખ ના મળે. જેની અંદર બહુ ઈગો હોય ને એને વારે ઘડી એમ જ લાગે લોકો મારું અપમાન જ કરે છે, અપમાન. અને એનું અપમાન તો ઠીક, એની આગળ જો બીજાનું સન્માન કરી દો ને તોય નારાજ થઈ જાય. એનું તો કોઈએ કર્યું ના હોય પણ એની આગળ બીજાનું કોઈનું સન્માન કરી નાખો તોય નારાજ થઈ જાય. આનું કરવાની શું જરૂર હતી? એને શું વાંધો છે? અહંકારી વ્યક્તિને સુખ ન થાય. ત્રીજી વાત, જેને મૂર્ખની મિત્રતા હોય ને એ બહુ વાર સુખી ના રહી શકે. એટલે આપણે ત્યાં કહ્યું કે મૂર્ખ મિત્ર કરતા વિદ્વાન દુશ્મન સારો. મૂર્ખની મિત્રતા, નાદાનની દોસ્તી રાખશો તો ક્યારેક ને ક્યારેક પોતે પેલો દુઃખ ઉભા કરશે ને એમાં તમારું ઇનામ આવી જશે. ચોથી વાત, વ્યસની વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનો દુઃખ આવવાનો. છેલ્લી વાત, જે ભગવાન અને ગુરુ અને વડીલ આ ત્રણની વાત માનવા જે તૈયાર ન હોય એના જીવનમાં ક્યારેક દુઃખ આવવાનું. આ ત્રણની વાત, ત્રણનો આદર જે ન રાખે એના જીવનમાં દુઃખ આવે. દુઃખના ઘણા દ્વાર આપણે ત્યાં કયા છે. ઘણા સ્વભાવથી, ઘણા દુરાગ્રહથી, ઘણા દુર્ભાગ્યથી દુઃખી હોય. જો ભાગ્ય પણ દુઃખ આપે. ઘણી વાર આપણે બધી મહેનત કરીએ, બધું પુરુષાર્થ, બધું સમજ હોય, બુદ્ધિ હોય, પણ ભાગ્યમાં સુખ ન લખાયેલું હોય તો એ દુઃખ આવે. ભાગ્ય પણ એનું કામ કરે છે. પતંગ ગમે તેટલો સારો હોય પણ પવન ન હોય ને તો હાથ થાકી જાય પણ પતંગ ચડે.
ભાગ્યની પણ એની મહત્તા છે. તો આ બધા જ અનેક અનેક કારણો દુર્ભાગ્ય દુઃખના કયા છે. તો આમ કહ્યું કે માણસ જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી. તો સુખ છે ક્યાં? તો કે સુખસ્ય મૂલમ ધર્મ. ભગવાનના ચરણોમાં સુખનો વાસ છે. ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પ્રેમ, ભગવાન એટલે રસ, ભગવાન એટલે મંગલ. જે ભગવાનને આ રીતે સ્વીકારે તો એના જીવનમાં સદાય સુખ બન્યું રહે. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિના સર્જનની વાત કરતા મૈત્રેય ભગવાન ઋષિ કહે છે કે ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત આવે છે. મનુના પુત્રો એ જ મનુષ્ય કહેવાય. મનુ અને શત્રુપાને આજ્ઞા કરી બ્રહ્માજીએ કે તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. પણ ત્યારે એમણે કહ્યું, અરે પૃથ્વીને હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, એવી ઋતુ અને અનુકૂળ વાતાવરણ બને તો અહીંયા મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલીએ વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. શુકર રૂપે પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને ગોતવાની છે ને, અને પૃથ્વીનો ગુણ ગંધ છે, અને નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થાય. વરહા એટલે કોણ? વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. મિલે ગોપાલ સોહી દિન નીકો. ભક્તિ કરવાની ઈચ્છા થાય ત્યારે મુહૂર્ત જોવા ન જતા. આપણે એમ લક્ષ્મીજી માટે તો કહીએ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મુહૂર્ત જોવા ન જવાય. હું ભાગવત કથામાં એ કહું છું કે ભક્તિ ચાંદલો કરવા આવે ત્યારે મુહૂર્ત જોવા નહીં જવું. કારણ કે આજે જે સારો વિચાર આવ્યો છે કાલે કોઈ ફેરવી નાખે એ કોણ જાણે. મન ઉપર ભક્તિ કરનારે બહુ ભરોસો નહીં કરવો. જેને ભક્તિ કરવી છે, જેને સત્કર્મ કરવા છે, એને પોતાના મન ઉપર બહુ ભરોસો નહીં કરવો. કારણ કે આજનો કાલો સારો વિચાર કોણ જાણે કોઈ આવીને ફેરવી જાય તો. મનનું તો એવું જ છે. કારણ કે એક સારા વિચાર પછી બીજો વિચાર એ ખરાબ વિચાર જ હોય છે. એક પોઝિટિવ વિચાર પછી બીજો વિચાર નેગેટિવ વિચાર જ હોય છે. અને એટલા માટે તુરંત અમલ કરવો. ખરાબ વિચાર આવે તો એને 24 કલાક આપો. સારો વિચાર આવે તો એને 1 મિનિટે ના આપો. તુરંત કરી જ લો. વરહા એટલે શ્રેષ્ઠ દિવસ. અને આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણને એવો અહેસાસ થાય કે આજે હું ભગવાનની નજીક છું એવું મને લાગે, એ દિવસ આપણો શ્રેષ્ઠ દિવસ છે. આજે એક માળા મેં ફેરવી, આજે સેવામાં ખૂબ આનંદ આવ્યો, આજે હું વ્રજમાં ગયો. આ બધા દિવસો શ્રેષ્ઠ દિવસો છે. માનવું કે મારા જીવનમાં વરહા નારાયણનું પ્રાગટ્ય થયું છે. ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું. આ આસુરનું નામ છે હિરણ્યાક્ષ. અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સોના. જેની આંખ કેવલ પૈસા ઉપર રહેતી હોય એ હિરણ્યાક્ષ છે. કેવલ જેની નજર ધન ઉપર, પૈસો મદદ કરે છે જીવનમાં, ના નહીં, પણ એ જ જીવન નથી. ભગવાન આપે તો માનજો કે ભગવાન સત્કર્મ કરવાનો મને મોકો આપે છે, પણ મારું જીવન આના માટે નથી. આ તો મને સાધન ભગવાને આપ્યું છે જેથી હું સત્કર્મ કરી શકું છું. હિરણ્યાક્ષ અને એનો ભગવાને ઉદ્ધાર કર્યો. પૃથ્વીને ડાળમાં બસાવીને લઈને આવ્યા. બ્રહ્માંડમાં સ્થાપિત કરી છે પૃથ્વીને. ઋતુ અનુકૂળ બની અને આજ્ઞા કરી, હવે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈ ને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 દીકરી થઈ અને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આમ 5 બાળક થયા. દેવહૂતિના વિવાહની કથા આવી. કરદમજી સાથે દેવહૂતિના વિવાહ કરવામાં આવ્યા. એ તો તપ કરવા બિરાજી ગયા વિવાહ થતા જ. અને દેવહૂતિએ ખૂબ સેવા કરી, શરીર સૂકવી નાખ્યું. કરદમજીની દ્રષ્ટિ પડી, અરે મારી સેવામાં આને શરીર સૂકવી નાખ્યું. કરદમજીએ એવો સંકલ્પ કર્યો હતો ને કહ્યું હતું મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ એ તો લગ્ન થતાની સાથે ધ્યાનમાં બેસી ગયા. પણ જયારે પત્ની ઉપર કરુણા આવી, કહ્યું સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા સરોવરમાં ને તરુણી થઈ ગયા, યુવાન થઈ ગયા.
સુંદર વિમાન બનાવ્યું ને વિહાર કર્યો છે, 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય છે. આજે પણ સિદ્ધપુર જગ્યા છે, ત્યાં કરદમજીએ એવું તપ કર્યું હતું કે એમના તપને જોઈ ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા હતા. એટલે આજે પણ એ સરોવરનું નામ બિંદુ સરોવર છે, કારણ કે ત્યાં અશ્રુ બિંદુ પડ્યા. અને આ જગ્યા ઉપર કપિલ ભગવાનની કૃપાથી એમની માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ શ્રાદ્ધ યા માતૃ તર્પણ ત્યાં સિદ્ધપુરમાં બિંદુ સરોવર પર જઈને કરવામાં આવે છે. જેમ પિતાનું આપણે ગયા અને આદિમાં પ્રયાગમાં આદિમાં જઈને કરીએ, એમ માતાનું આ પાછળની બધી વિધિઓ લોકો સિદ્ધપુરમાં જઈને કરતા હોય છે. તો આમ કરદમજી પર કૃપા કરવા માટે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. માએ જોયું કે ભગવાન મારા પુત્ર બનીને આવ્યા છે. નિકટ ગઈ માં સુંદર પ્રશ્નો કર્યા છે ભગવાનને. પહેલા પૂછ્યું, સાધુના લક્ષણ કેવા હોય, સાધુ પુરુષ કેવો હોય? સુંદર લક્ષણો બતાવ્યા છે. તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહિનાં અજાત શત્રુઃ શાંતઃ સાધઃ સાધુ ભૂષણઃ. સાધુ કેવો હોય? તિતિક્ષવઃ, જેની અંદર સહનશીલતા હોય એ સાધુ. જો દરેક વાતમાં તુરંત રિએક્ટ કરવાની જરૂર ના હોય, માણસે મૌન સેવતા પણ શીખવું જોઈએ. કયા સમયે બોલવું એ વિવેક માણસમાં હોવો જોઈએ. कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती है. ક્યારે બોલવું, શું બોલવું ને કોની આગળ બોલવું, આ માણસે શીખવું જોઈએ. કારણ કે વધારે બોલનાર, જો મોટા અવાજે જેની આગળ બોલવું પડે, સમજી લેવું કે આ મારાથી દૂર થઈ ગયો છે. કારણ મોટા અવાજે આપણે કોને બોલાવીએ? જે બહુ દૂર હોય એને બૂમ પાડવી પડે ને. એમ જેની ઉપર બૂમ પાડવી પડે, સમજી લેવો આ આપણાથી બહુ દૂર થઈ ગયો છે. કારણ કે પ્રેમનો અવાજ ધીમો હોય છે. જ્યારે પ્રેમની વાત કરવી હોય તો ધીમે બોલે, અને ક્રોધ હોય એટલે માની લેવું કે આ મારાથી દૂર થઈ ગયો છે. તિતિક્ષવ, સહન કરતા શીખો. દરેક વસ્તુમાં સંઘર્ષ પેદા કરવાની જરૂર નથી. અને ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવો હોવો જોઈએ જે સહન કરીને પણ બધાને ભેગા રાખે, જે પોતાનો હક છોડીને પણ બધાને ભેગા રાખે, જે પોતાનું ત્યાગીને પણ બધાને ભેગા રાખે. સહનશીલ વૃત્તિ એ વૈષ્ણવી વૃત્તિ છે. દરેક વાતમાં લડો નહીં. ભલે તમે સાચા હોય તોય સહન, કારણ કે લડનારો વ્યક્તિ કમજોર છે, સહન કરનારો તાકાત વાળો છે. સહન કરવું કઠિન છે. બધામાં આ ગુણ હોતા નથી, બધામાં એ બળ હોતું નથી સહી લેવાનું. એના માટે બહુ હિંમત જોઈએ. તિતિક્ષવ કારુણિકઃ, જેની અંદર કરુણા હોય એ સંત છે, એ વૈષ્ણવ છે, એ સાધુ છે. કહેતા ને કે ગુરુ અને શિષ્ય નદી કિનારે હતા, અને નદી કિનારે એક વીછી નદીમાંથી તણાતો જતો હતો. ગુરુને આવી દયા, લાવાને બહાર કાઢું. વીછીને પકડે, બહાર કાઢવા, ને વીછી ડંખ મારે, પાછો છટકી જાય, પાછો પકડે, બહાર કાઢવા ગુરુદેવ, અને પેલો વીછી ડંખ મારે. આમ 10 વાર થયું એટલે ગુરુનો હાથ આખો વાદળી થઈ ગયો, ઝેર ફેલાઈ ગયું. શિષ્યોએ જોયું, કહ્યું કે ગુરુદેવ મરવા દો ના ને, એ મરવા જાય છે ને તમે બચાવવા જાઓ છો ને પાછો તમને ડંખ મારે છે, મરવા દો. ત્યારે ગુરુએ કહ્યું કે હું માણસ છું ને આ વીછી છે, અને વીછી થઈ એ એના ડંખ મારવાનો સ્વભાવ છોડતો નથી, તો હું માણસ થઈને એને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં? એક નાનકડો જીવ જંતુ એના સ્વભાવને છોડતા નથી, તો આપણે આપણા સ્વભાવને કેમ મૂકી દઈએ? ભગવાને આપણને માણસ બનાયા છે. કારુણિક સર્વદેહીના સુરદ સર્વદેહીના, સર્વમાં આત્મભાવ રાખનારો એ સંત છે, એ સાધુ છે. અને એટલા માટે ભક્ત હોય એને બધામાં ભગવાન જોવા. સાધુના લક્ષણ બતાવતા અજાત શત્રુઃ, જેનો કોઈ શત્રુ ના હોય એ સંત. જેની અંદર શત્રુતાનો ભાવ ન હોય એ સંત. શાંત, જે શાંત હોય સંત. શાંતિ પમાડે તેને સંત કહીએ. જેની નિકટ જવાથી મન શાંત થાય તો માનજો આ સંત છે. જેની નિકટ બેસવાથી મન પવિત્ર થાય, માનજો આ સંત છે. આપણે એમ કહીએ સંતમાં તો સાધુમાં તો આવા ગુણ હોવા જોઈએ. હું તો કહું જેના સંગથી એ બધા ગુણો તમારી અંદર પ્રગટવા લાગે તો માનજો એ સાધુ છે. એની અંદર છે કે નહીં તો ચકાસવા ક્યાં બેઠવાના, પણ જેના સંગથી આ બધા ગુણો આપણી અંદર પ્રગટવા લાગે એ સાધુ.
એ સંત. અને એટલા માટે અનેક લક્ષણો બતાવ્યા, 16 લક્ષણો કપિલ ભગવાને બતાવ્યા છે. આ બધા સાધુના લક્ષણો કહેવાય. આગળ ભક્તિ વિશે પૂછ્યું, ભક્તિનું શું સ્વરૂપ છે? ત્યારે 4 પ્રકારની ભક્તિની વાત કરી: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્તો કોણ હોય? રાવણ અને કંસ જેવા ભક્તો એ તામસ ભક્તો છે. એમને પણ ભાગવતજી ભક્ત કયા છે. જો પ્રેમ ન થતો હોય તો ભગવાન જોડે વેર બાંધો, પણ એવો બાંધો કે ભગવાન સિવાય કોઈ યાદ ના આવે તોય તમારો ઉદ્ધાર થાય. આ તામસ ભક્તો. રાજસ ભક્ત કોને કહેવાય? જે ભગવાન પાસે જાય છે તો ખરા, પણ કાંઈ ને કાંઈક લૌકિક કામના માટે જાય છે. મને કંઈક ફળની પ્રાપ્તિ થાય એટલા માટે જે જાય એ રાજસ ભક્ત. સાત્વિક ભક્ત કોને કહેવાય? જે મુક્તિ મેળવવા માટે ભગવાન પાસે જાય છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, મારો મોક્ષ થઈ જાય, એ ભાવથી જે જાય એ સાત્વિક ભક્ત. અને નિર્ગુણ ભક્ત કોણ છે? જે ભગવાનને પ્રસન્ન કરવા જાય છે. હું શું કરું કે મારો ઠાકોરજી રાજી થાય? કારણ કે દુનિયાને સુખી કરનારો પરમાત્મા, એને જો હું સુખ આપી શકું તો મારા જીવનની સાર્થકતા છે. શું કરું કે એની પ્રસન્નતા થાય, એને આનંદ થાય? આવા ભાવથી જે જીવે એ નિર્ગુણ ભક્ત છે. આવી ભાવના ભક્તની અંદર રહે છે. તો આમ 4 પ્રકારના ભક્તોની વાત કરી છે. માનો ઉદ્ધાર થયો છે અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ થયા. અહીંયા તૃતીય સ્કંદને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. એક સારો વિચાર દુનિયામાં કેટલું મોટું કામ કરતો હોય છે. કથામાં આવેલો કોઈ એક સારો વિચાર પણ માણસને સ્પર્શી જાય તો એના જીવનની દિશા બદલાઈ જાય, દશા બદલાઈ જાય. વિશ્વભરમાં કથાનો સ્પર્શ કરી કેટલા જીવોએ પોતાના જીવનને ધન્ય કર્યા છે. આ કેવલ કોઈ સારી વાતો જ છે એમ નથી. ભાગવતના દરેક શબ્દમાં શ્રદ્ધા રહેલી છે. ભાગવતનો ગ્રંથ મનુષ્યને જ્ઞાની બનાવે એ મહત્વનું નથી, પણ ભાગવતનું શ્રવણ તમને શ્રદ્ધાવાન બનાવે છે. કારણ કે ગીતાજીમાં ભગવાન સ્વયં કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે શ્રદ્ધાવાન હોય ને એ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જીવનમાં શ્રદ્ધાવાન બનવું બહુ જરૂરી છે. આપણે વિમાનમાં બેસીને પાયલોટ પર શ્રદ્ધા રાખીને નિશ્ચિંતાથી સૂઈ જઈએ છીએ. તો એક સાધારણ પાયલોટ પર આટલી શ્રદ્ધા હોય તો આખી દુનિયા ચલાવનાર ભગવાન પર એટલી શ્રદ્ધા નહીં. માણસે શ્રદ્ધાવાન રહેવું જોઈએ. અને શ્રદ્ધાવાન હોય એના જીવનમાં શાંતિ આવે. કારણ કે શ્રદ્ધા એ કમજોરીનું નામ નથી. શ્રદ્ધા એ બળનું નામ છે, તાકાતનું નામ છે. મોટા ભાગે જો સમજ ન હોય ને તો શ્રદ્ધા ઘણા માણસની કમજોરી બની જાય છે. એ આપણા લાઈફની વીકનેસ નથી. શ્રદ્ધા એ આપણી સ્ટ્રેન્થ છે, એ આપણું બળ છે. ભગવાનને બળ રૂપે સ્વીકારજો, કમજોરી રૂપે નહીં. એ તો ઘણા એમ કે અમે તો ભગવાનને માનીએ ને એટલે બધા અમને છેતરી જાય. એટલે ભગવાનને માનો છેતરવામાં ક્યાં મેળ? અને એમાં પણ કૃષ્ણના ભક્તને કોઈ છેતરી જાય એવું સંભવ થાય? એ તો પરમ ચતુર છે. શ્રદ્ધા આપણી કમજોરી નથી. શ્રદ્ધા બળ બનવું જોઈએ. કે જીવનમાં જયારે એમ લાગે કે અત્યારે કોઈ સાથ નથી આપતું, ત્યારે માણસને ભરોસો હોય ભગવાન મારી સાથે છે. અને ભગવાન જેની સાથે હોય એને કોઈ હરાવી ન શકે, એને કોઈ છેતરી ન શકે, એને કોઈ પરાસ્ત ન કરી શકે. બાળકોને પણ ભગવાન જ્યારે પાસે લઈ જાઓ ત્યારે એમને ભગવાનને જીવનની તાકાત રૂપે સમજાવજો કે જો બેટા, જીવનમાં આટલા સંકટો આવ્યા, આવા સંજોગો આવ્યા, પણ મેં ભગવાનમાં શ્રદ્ધા રાખીને તો ભગવાને બધેથી મને પાર કર્યો છે. બાળક આગળ જ્યારે પણ વાત કરો ત્યારે ભગવાનને બળ રૂપે પ્રસ્તુત કરજો, તાકાત રૂપે પ્રસ્તુત કરજો કે તું આમને સાચવી લઈશ, આમનામાં શ્રદ્ધા રાખીશ ભગવાનમાં, ઠાકોરજી તને બધા જ સંકટોમાંથી પાર કરશે. એટલે બળ રૂપે ભગવાનને સ્વીકારજો. શ્રીમદ ભાગવતજી એનું શ્રવણ આપણને શ્રદ્ધાવાન કરે છે. અને શ્રદ્ધાથી ભરાયેલો વ્યક્તિ હોય ને એના માટે ભગવાન બધા જ સંજોગો બદલી દેતા હોય છે. મેં તો ઘણી વાર જોયું છે જીવનમાં, આપણે વિચાર્યું ન હોય, ધાર્યું ન હોય, પણ આપણી શ્રદ્ધા કુદરતના નિયમોને ફેરવી નાખે છે.
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. આપણી શ્રદ્ધામાં તાકાત હોય તો ભગવાન બધું અનુકૂળ કરી આપે છે. સારી વાત અને સારો ઉપદેશ તો જ્યાંથી મળે સ્વીકારી લેવો. ઘણીવાર નાના બાળકો સારી વાત કરી જતા હોય, અને અત્યારના બાળકો તો એટલા પ્રેક્ટિકલ હોય છે, એ લોકોને ક્યાંય કોઈ સંસારિક પ્રપંચમાં રસ નથી હોતો. મા બાપ ભલે દુઃખી થતા હોય કે પેલો આમ કહી ગયો ને પેલાને આમ કર્યું ને મને ચાન્સ ન મળ્યો, બાળકો તુરંત સારી સલાહ આપે, અરે મમ્મી છોડને આ બધું, આપણે તો ભક્તિ કરવા ગયા હતા, બહુ આ લૌકિકમાં શું પડવાનું, બહુ આ વ્યવહારિકમાં શું પડવાનું. અહીં અત્યારના બાળકો મા બાપને કહેતા ઉલટા શીખવાડતા હોય, ઈગો નહીં રાખવો, આપણે પ્રેક્ટિકલ થવું. અત્યારના છોકરાઓ એટલા બધા વિદેશોમાં અને બધે જાઓ એટલા બધા પ્રેક્ટિકલ હોય છે, ઉલટાના બાળકો એટલી સારી સલાહ મા બાપને આપતા હોય છે. પણ આપણે એમ સમજીએ આ બાળકોને શું ખબર પડે સંસારની ને વ્યવહારની. ખરેખર સંસારમાં એમની વિચારધારાથી જીવીએ ને તો બહુ સારા સંસારી થઈ શકીએ. એ લોકોને પ્રપંચમાં રસ નથી, એ લોકો બહુ પ્રેક્ટિકલ છે, એ લોકો બહુ દિલ ખોલીને વાત કરે છે. અને અત્યારનો સમય એટલો સારો સમય છે કે બધા પોતાની વાત મૂકી શકે છે. 21મી સદી અને એમાં હું બહુ મોડર્ન. તો મોડર્ન બનવું એટલે શું? ખાલી કેવળ કોમ્પ્યુટર અને મોબાઈલ વાપરતા આવડી જાય એને જ મોડર્ન કહેવાય? ના, જે ઘરમાં દરેકની વાત સંભળાતી હોય એ મોડર્ન પરિવાર છે. તમે મોડર્ન છો એનો અર્થ એ કે તમે તમારા સામેવાળાના લોકોને દિલની વાત સમજી શકો છો, એના વિચારને રિસ્પેક્ટ આપી શકો છો, એ નાના હોય કે મોટા હોય. મોડર્ન એને વ્યક્તિ કહેવાય. આપણે મોડર્ન છીએ વાત કરીએ છીએ, પણ શું આપણે વિચારોથી મોડર્ન થયા છે? કદાચ રહેણી કરણીથી, પહેરવેશથી, આ બધાથી મોડર્ન થયા હોઈએ, વિચારોથી આપણે મોડર્ન છીએ ખરા? વિચાર કરજો. અને મોડર્ન વ્યક્તિ એ છે જે વડીલને સમજી શકે છે અને બાળકને સમજી શકે. ભણેલો માણસ એને જ કહેવાય જે બીજાના દિલની વાત સમજી શકે. પોતાની જ વિચારધારા પ્રમાણે બીજાને જીવાડવાનો અઠાગ્રહ રાખવો એ ક્યાંક ને ક્યાંક કોઈને આપણા વિચારોના ગુલામ બનાવવા બરાબર છે. પણ હા, અત્યારના સમયમાં આ પાતળી રેખા પણ સમજવા જેવી છે. વિચારોની અભિવ્યક્તિ કરીએ પણ વિવેક શૂન્ય ન થઈ જાય. દિલમાં આવ્યું એ કહી દેવું એ પણ બહુ સારી વાત નથી. કારણ તમે તો કહ્યું, પણ તમે કહ્યું એનું સામેવાળાના હૃદયમાં શું એને અનુભવ થશે, શું ઇફેક્ટ થશે, એ ન વિચારીને બોલવું એનું નામ અવિવેક કહેવાય. ઘણીવાર ન ગમતા મહેમાનો મનમાં ઘરમાં આવે ને, અને ન ગમતા મહેમાનો ઘરે આવે છતાંય મા બાપ બહુ સ્વાગત કરે, હસી હસીને વાત કરે. એટલે છોકરાઓ એમ કે નથી ગમતું તો કહી દો ને મોઢા ઉપર, આવું ખોટું નાટક દંભ શું કરવા કરો છો? પણ એમને સમજાવવું પડે કે આ દંભ નથી, આ આપણા સંસ્કારો છે. વિવેક અને દંભની બહુ જ પાતળી રેખા છે. જેમાં કેવલ પોતાના સ્વાર્થનો વિચાર હોય એ દંભ, અને જ્યાં બીજાના દિલ રાખવાની વાત હોય એનું નામ વિવેક. ભલે નથી ગમતો પણ ઘરે આવેલો મહેમાન એ આપણે ત્યાં ભગવાન સમાન છે, એટલે એનું દિલ ન દુભાય, એટલે એનું માન રાખીને પણ એને મનને સાચવવું, આ વિવેક કહેવાય. વિવેક અને દંભની બહુ જ પાતળી રેખા છે. અને એટલા માટે બાળકોને એ સમજાવવું પડે, ભલે ન ગમે છતાંય કોઈને માન આપવું એ આપણા સંસ્કાર છે, એ આપણો વિવેક છે. બસ વિવેક શૂન્ય નહીં બનવું. આપણે ગમે તેટલા મોડર્ન થઈએ, નવા વિચારવાળા થઈએ, પોતાના દિલની વાત સીધી કહેવાની એ વિચારધારા જે જગતમાં ચાલે છે ખોટી નથી, પણ વિવેક શૂન્ય નહીં થવું. ઘરે વાતો થઈ શકે એટલું ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ. આપણને શું ગમે શું ન ગમે આપણા વાત શેર કરી શકે. એ તો ઘણા મોડું ફુલાવીને 24 કલાક ફરે પણ કહે નહીં કે શું તકલીફ છે. આખો દિવસ ફર્યા કરે મોડું ફુલાવે, મને કોઈ સમજી નથી શકતું. નથી સમજી શકતું તો સમજાવો. દિલ ખોલીને વાત કરવાનો સમય છે. એ જ 21મી સદી છે, જ્યાં બાળકથી લઈ વડીલો સુધી બધા જ પોતાની વાત મૂકી શકે છે. તો જે વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલે એનું નામ ભગવાનની આ કથા છે. કથા શ્રવણ કરવાથી દિલ મોટું થાય છે, વિચાર મોટા થાય છે, દ્રષ્ટિ મોટી થાય છે.